વચનામૃત નવમું પૂરું કર્યું. આજે લોયાનું 10મું વચનામૃત છે. બહુ જ મહત્વના વચનામૃતો લોયાના આપ્યા છે. સુરાખાચર બાપુના દરબારમાં આ વચનામૃતનું સત્સંગ થયેલો છે. તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીયાદિક પદાર્થમાં એવું ભેદ થાય છે જે તેનો વિયોગ થાય તો પ્રાણનો ત્યાગ થઈ જાય. આવું નિયમ છે. તો એવું હેત છે કે સ્ત્રીનો વિયોગ થાય તો પ્રાણનો ત્યાગ થઈ જાય, એવું હેત છે. અને આ જે બધું થાય છે આપણે જાણીએ છીએ. ઘણીવાર એવું બનતું હોય. તુલસીદાસજી હતા, તુલસીદાસજી, તુલસીઓ નામ. હવે એને બચપણમાં એક પરિસ્થિતિ એવી હતી કે એનો કોઈએ જોશ જોયો. જ્યોતિષવાળાએ કહ્યું કે આ એવું પાત્ર છે કે જ્યાં રહેશે તેનો વિનાશ થશે. તુલસીદાસજી જ્યાં રહેશે તેનો વિનાશ થશે. આવા એના લેખ છે. હવે આને વિચાર્યું કે એના પતિએ કહ્યું કે આને કાં તો ગંગામાં કે નદીમાં ફેંકી દઈએ, આપણી પાસે રાખીએ નહીં. આવું કહ્યું. પણ માતાને તો પુત્ર મોહ હોય ને ભાઈ. એટલે પછી ને પત્નીનું નામ ભૂલાઈ ગયું, એની માતાનું નામ, તુલસીદાસના માતાનું નામ. એટલે માતાએ વિચાર્યું કે મારા પુત્રને ગંગામાં ફેંકી દેશે એ તો કેટલું પાપ લાગશે. ગમે તેમ તો મારું સંતાન છે. એટલે હુલસી નામની એક એની દાસી હતી. એને કહ્યું કે તું લઈ જા. એ દાસીએ પુત્રને લઈ જઈ. એનું જે ઘર હશે ત્યાં એનું ભરણ પોષણ કરે છે. હવે એના પુત્રના વિયોગમાં એની માતાનું મૃત્યુ થયું. થોડા દિવસ પછી એના પિતાનું પણ મૃત્યુ થયું. મા બાપ રહ્યા નહીં. હવે થયું શું? 5 વર્ષની ઉંમર થઈ અને 5 વર્ષની ઉંમરે આ હુલસી પણ મરી ગઈ. હવે આનું કોણ ભરણ પોષણ કરે? ભરણ પોષણ કોણ કરે? દરેકને આ વસ્તુની ખબર. કોઈ કોઈના ઘરે રહેવા ન દે. કોઈ કોઈના ઘરે કે ભાઈ એ વિનાશ કરશે. મમ્મી એના માતા પિતા મરી ગયા, દાસી મરી ગઈ, તો આપણે ઘરે અરે ઓટલા ઉપર સૂઈ રહેવા ન દે. કોઈ રોટલો ખાવા ના આપે. આવી માગી ખાય આવી દશા થઈ. એમ કરતા કંઈક વળી ભાગ્ય ખોલ્યું હશે અને ભગવાનની દયા થઈ હશે અને કોઈ સાધુ ભટકાઈ ગયા. આવા છોકરાઓને સાધુ ભટકાઈ જતા હોય. કોઈ ધણી ન હોય એનું સાધુ લઈ જતા હોય. વિનાશ કંઈ સાધુને કંઈ ગ્રહ નડતા નથી. એમાં સાધુ ભટકાઈ ગયા અને કાશી લઈ ગયા. કાશીમાં આને અભ્યાસ કરાવ્યો. સારા વિદ્વાન બન્યા. જેના લેખમાં કાંઈ હતું નહીં એ કાશીમાં જઈને સારો અભ્યાસ કર્યો. ગુરુ કર્યા. ગુરુએ આશીર્વાદ આપ્યા કે જા બેટા સારી કથા કરીશ. એ પોતાના ગામમાં આવ્યા. ગામમાં તો કોણ પૂછે, બધા જાણતા હતા. તેમ છતાં ગંગા નદીને કિનારે બેસીને તુલસીદાસજી રામાયણની કથા કરે. એમાં કેટલાક સાંભળવા આવે અને બેસે થોડી વાર. કથા સાંભળવામાં દરેકને મન હોય, બેસે એ પછી ચાલ્યા જાય. એમાં એક કુટુંબ ત્યાં આવતું અને એ કુટુંબના જનોને એમ થયું આવા સુંદર વિદ્વાન છે, આવા પંડિત છે તુલસીદાસજી, તો તુલસીદાસજીને આપણી કન્યા આપી દઈએ, એની સાથે વિવાહ કરાવી દઈએ. તુલસીદાસજીને કહ્યું કે ભાઈ અમારી એવી ઈચ્છા છે. તો તમારી ઈચ્છા હશે પણ મારી કોઈ ઈચ્છા નથી. મારે એવો કોઈ સંબંધ કરવો નથી.
પછી તુલસીદાસજીને કહ્યું કે તમે સંબંધ કરો કે ન કરો, પણ અમારો વિચાર અટળ છે, નિશ્ચળ છે, એમાં ફેરફાર થશે નહીં. તુલસીદાસ કે હું નહીં માની શકું, મારાથી શક્ય નહીં બની શકે. એ કુટુંબ ત્યાં ને ત્યાં અનશન વર્ષ લઈને બેસી ગયું. એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત, અનશન વ્રત લઈને બેસી ગયું. ત્યાં તુલસીદાસજીએ કહ્યું કે આ મરી જશે, મારા પ્રભુની કોઈ ઈચ્છા હશે, મારા પ્રભુની એવી ઈચ્છા હશે. તુલસીદાસજીએ એ સ્વીકારી લીધું કે કઈ વાંધો નહીં. એની સાથે લગ્ન થયા. લગ્ન થયા પછી એવા જોડાઈ ગયા એમ કહેવાય છે કે એના વગર એક ક્ષણવાળ પર રહી ન શકે. એમ પિયરમાં જવાનું કહેતો કે ના, ત્યાં શું કરું, ત્યાં તો ઘણા દિવસ રહ્યા, હવે અહીંયા રહો. એક ક્ષણવાર પણ એને છોડી ન શકે. હવે અવાસવા કથાકાર, હવે જેના માટે તિરસ્કાર કર્યો કે હું લગ્ન કરવા માગતો નથી, છોડી ન શકે એવા બંધાઈ ગયા. હવે એમાં એક દિવસનો સમય હશે અને તુલસીદાસ ક્યાંક ગયા હશે અને આ બેનના એના પત્નીના ભાઈ આવ્યા. આમ તો રજા આપતા નહોતા, એટલે આ ભાઈની સાથે બેન રવાની થઈ ગઈ અને પિયરમાં ગઈ. પિયરમાં તો ગઈ એ બેન આને હરડાટી થઈ ગઈ ક્યાં, મને એના વગર ચાલે નહીં. અને તરત જ વિચાર કર્યું કે ગમે તેમ કરીને બોલાવી લાવ. વર્ષ તો વરસાદ હતો, નદી હતી પાણીની, એમાંથી નીકળીને એમ કહેવાય છે કે એને ઘર બંધ હતું તો દરવાજો ખટખટાવ્યો તો એને ખબર જ હતી બેની કે એ આવ્યા જ હોય, છૂટકો જ નહીં એને, એની આસક્તિ એવી છે આવ્યા વગર રહેશે જ નહીં. તો દરવાજો એને જ ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે કહ્યું, ઓહો, અસ્થિ ચર્મમય મમ દેહ, અસ્થિ ચર્મમય મમ દેહ. આ શરીરમાં હાડકાં, ચામડી, મજા, માંસ એવું મારું શરીર. અસ્થિ ચર્મમય મમ દેહ તામે યાસા આસક્તિ. આટલી આસક્તિ એમાં, ઇતની આસક્તિ હોય જો ઈશ્વરમાં, આવી આસક્તિ જો ભગવાનમાં થાય તો શું ના થઈ જાય. આવી આસક્તિ જો ભગવાનમાં થાય તો શું ના થઈ જાય. ધારે જીવ કામ કરી શકે. તુલસીદાસ જાગી ગયા, તરત જાગી ગયા એટલે ભાગ્યા ત્યાંથી. આ વસ્તુ સાંભળીને કે અસ્થિ ચર્મમાં આ દેહને વિશે પ્રીતિ, મજા, માંસને વિશે હું પ્રીતિ કરું છું, એવી પ્રીતિ જો ભગવાનમાં થાય તો કંઈ કરવા જેવું રહેતું નથી. ભાગ્યા ત્યાંથી. પછી તો એના પત્ની બહુ ધોખામાં પડે કે આ તો વિરાગ ચડી ગયો, આ તો ભાગ્યા, હવે પાછા ન વળે. એની પાછળ દોડ્યા, પ્રભુ પાછા વાળો. તો હવે પાછો વળે બીજો, હવે પાછો વળે બીજો. અને આપણે જાણીએ છીએ આ કથા સ્વામિનારાયણ ભગવાને અહીંયા એટલા માટે મૂકી છે કે ગમે તેવો કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, માની હોય, અભિમાની હોય, પણ જો એને ચીકવાનો, ચોંટવાનો સ્વભાવ છે. આ ગુંદરમાં ચોંટવાનો સ્વભાવ છે. આમ ઠળિયો લો ને અહીંથી નાખો તો અહીં ચોંટે, અહીંથી નાખો તો અહીં ચોંટે, કારણ કે એને ગુંદર છે, અંદર ચોંટવાનો સ્વભાવ છે. ચોંટવાનો સ્વભાવ છે. પીપળો કે વણ હોય એને ચોંટવાનો સ્વભાવ છે, છીર છે એમાં. એને એક જગ્યાએ કાપીને બીજી જગ્યાએ નાખો તો બીજો વણ થઈ જાય પાછો. પણ લીંબો કે આંબળો ના થાય. લીમડો કે આંબળાને કાપીને બીજી જગ્યાએ નાખીએ તો ચોંટે નહીં. એમાં સ્નેગ્યપણું નથી, ચોંટવાનો સ્વભાવ નથી. એટલે મહારાજ કે જેને ચોંટવાનો સ્વભાવ હોય એ શું ન કરી શકે ને. એ જ તુલસીદાસ વિશ્વવ્યાપી બન્યા. અત્યારે રામાયણ વાલ્મીકની કોઈ જાણતું નથી, પણ તુલસીની રામાયણ લોકો જાણે છે બધા. અને એના આધાર ઉપર મોટી મોટી કથાઓ થાય છે. વાલ્મીકની કથા બહુ જ ભાગ્યે કરતા હશે. રામાયણ બે છે. કેમ તો કે કેવું લાગી ગયું, પહેલામાંથી ચોટ છૂટ્યું અને આમાં લાગી ગયા. ઈશુદાન ગઢવીની મેં 2-4 દિવસ પહેલાં વાત કરી હતી. કેવા આસક્ત હતા પત્નીમાં. પણ ક્યાંક ટકોર લાગી જાય ભાઈ, ક્યાંક ટકોર લાગી જાય કામ થઈ જાય. હો, કંઈક ટકોર લાગી જાય, કંઈક ઘા લાગી જાય અને માણસ જાગી જાય તો કામ થઈ જાય.
ઈશ્વરદાન ગઢવી એની પત્નીની પાછળ મરવાની તૈયારી કરે કે મારે જીવવું નથી, મારે મરી જવું છે, મારા જીવનનું એક પાત્ર મૂલ્ય પણ સારી પત્ની હશે, ગુણિયલ હશે, 22 વર્ષે 20 વર્ષે મરી ગઈ, મારે જીવવું નથી. એના કાકા સમજાવે, અરે દુનિયા આખી સમજાવે ને, એ ના સમજે. પણ એ પ્રસંગ આપણે જાણીતો છે. જામનગરના વિભાજમની કચેરીમાં, જામનગરની વિભાજમની કચેરીમાં આવ્યા અને આ કાવ્યરસી માણસ, કાવ્યરસના રસભર માણસ, અને એને એના કાકાએ કહ્યું, ઈસુ જો સાંભળ, આપણે દ્વારકા જવું છે, દ્વારકા જાત્રા નિમિત્તે લાવેલા, આપણે દ્વારકા જવું છે, આપણી પાસે ખર્ચી નથી. આ વિભાજામ જામનગરના કાવ્ય કુશળ છે અને કાવ્ય રસિક છે, 2-4 કાવ્ય સંભળાવી દો તો સારી ભેટ મળે, તો દ્વારકા સુધી શાંતિથી આપણી યાત્રા થાય. ભલે કાકા. અને હવે આ કરસાબ એ પહેલે કહેલી છે, લાંબી નથી કરતો. એટલે વિભાજમની કચેરીમાં બધા લોકો બેઠેલા છે અને ત્યાં ઈસુદાન ગઢવી પહોંચ્યા. અને પહેલેથી તો પહેલે આ લોકોની ગઢવીની તો છટાછંદની કેવી વાત ન હોય, એ તેની બિરદાવલી દરવાજામાંથી પેસે ત્યાંથી શરૂ થઈ જાય. અને જે વિભાજમની જે છંદોવલી પ્રકારી એને કાવ્યરસમાં એને રસબોળ કર્યા, અરે કલાક સુધી લોકો તરબોળ બની ગયા, જોઈ ન શક્યા, પૂછી ન શક્યા. અને પ્રીતમ ભટ્ટ ત્યાં બેઠેલા હતા. પહેલાં નિયમ હતું કે રાજાએ તો એવી રાજને મોજ ચડે ને તો રાજા તો એનું રાજ્ય અડધું આપી દે, મોજ ચડે તો. પણ એમ અપાતું નહોતું. કેમ? ત્યારે એની સાથે વેચમાં એક ગુરુ રાખવા પડતા હતા. પ્રીતમ મહારાજ બેઠેલા. આને જોયો, ઓહો, પ્રીતમ મહારાજના નેત્રમાંથી અશ્રુ પડી જાય કે કવિ હોય, કવિ જોયા પણ આવી કોઈ કવિ જોયા નથી. એમ કોઈ અદ્ભુત કવિ છે, અદ્ભુત કવિ. રાજાએ કોઈ ગુરુ મહારાજ બોલીએ, શું ભેટ આપી? એને એમ થયું કે ગુરુ મહારાજ એમ કહેશે કે 15-20 ગામ આપી દો, તો હું 25 ગામ આપી દઉં, મારે તે ક્યાં ખામી છે? ગુરુ મહારાજ કહેશે આપી દો એને 15 ગામ, તો હું 25 ગામ આપી દઈશ. ગુરુ મહારાજને કહ્યું, ગુરુ મહારાજ બોલો બોલો. પ્રીતમ ભટ્ટને કહ્યું, બોલો બોલો, શું આપું આને? તો કે રાજન મારું માનશો? તો કે હા માનું, તમે જે કહો એ કરું. તો પછી મારું માનતા હો તો તમારો પગનું ખાડું કાઢી, બૂટ કાઢીને 5 મારો આના મૂડમાં, આના માથામાં 5 વાર મારો. અરે સભા શબ્દ થઈ ગયા. આ શું? પ્રીતમ ભટ્ટ સહન ન કરી શક્યા? બ્રાહ્મણ આવું સહન ન કરી શકે? આવી ઈર્ષા? સભા છીઓ ભીઓ થઈ ગઈ. એ ભાઈ કઈ સભાનું ઠેકાણું ન રહ્યું. એવી એક બાજુ ભાગી થઈ ગઈ. આનું અપમાન અને દેવીપુત્રનું અપમાન થાય નહીં સભામાં. દેવીપુત્રનું અપમાન કરવું એટલે શું? ગામ ગુરુ ગણાય, તો દેશનો ગુરુ ગણાય, એનું અપમાન. સભા છીનભીન થઈ ગઈ. પ્રીતમ ભટ્ટ પણ ચાલ્યા ગયા. રાજા પણ પોતાની કચેરીમાંથી બહાર ચાલ્યો ગયો. પ્રશ્ન રહ્યો ઈસુદાન ગઢવીનો કે મારો ઓલો ભટલો મને સમજી ન શક્યો, મારે વિશે આટલી ઈર્ષા, મારે વિશે આટલી ઈર્ષા. તરવાર તો હોય જ ગઢવીઓ પાસે, તરવાર ખોલી કરી ઉડાડી દઉં. પણ એ પ્રીતમ ભટ્ટ નીકળી ગયા. હવે કરવું શું? ઘર પૂછતો અને ઘરે ગયો કે પ્રીતમ ભટ્ટનું ઘર કયું? પ્રીતમ ભટ્ટ પાછળ રહી ગયા. ભાઈ તો આગળ વેગમાં આગળ થઈ ગયા. એને પત્નીએ દરવાજો બંધ કર્યો. એને ખબર પડી છે કે આ અપમાન કર્યું છે, એટલે દરવાજો બંધ. પેલો તો દરવાજો બંધ થતા પહેલા અંદર તુલસીકારાની પાછળ છુપાઈ ગયો. આવે એટલે એક ગાય 2 ટુકર, બીજો કોઈ છે જ નહીં અત્યારે. મારું અપમાન. તો દરવાજો આ અંદર પેસી ગયો, દરવાજો બંધ થઈ ગયો. એટલે હવે ઈસુદાન ગઢવી ગારી ભારે થઈ. હવે અંદર જ પેસવા નહીં દે તો કેવી રીતે થશે? ત્યાંથી કીધું, દેવી ખોલો, દેવી ખોલો દરવાજો. તો નહીં ખોલે. કેમ નહીં ખોલે? શું પરાક્રમ કરીને આવ્યા છો? હું એકલી નથી જાણતી, દુનિયા આખી પાસે સમાચાર છે. એક દેવી પુત્રનું અપમાન કરીને આવ્યા છો અને દરવાજો ખોલવાનું કહો છો? દરવાજો નહીં ખોલે દરવાજો. ત્યારે પ્રીતમ ભટ્ટે કહ્યું, દેવી દુનિયા તો મને ના સમજી શકે, ઈસુદાન ગઢવી મને ના સમજી શકે, વિભાજમ પોતે મને ના સમજી શકે,
કચેરીના સંસદ ન સમજી શકે. તમે તો મારી સાથે 50 વર્ષથી રહ્યો છો, તમને તો ખબર પડવી જોઈએ કે આની પાછળ જે 5 ખાસણા મારવાનું કહ્યું એની પાછળનો હેતુ શું છે. દેવી દરવાજો ખોલો તો બતાવું. હવે ઈસુદાનને એમ થયું, આ શું, આ તો કંઈક નવું છે, કંઈ આમાં હું ધારતો તેવું કંઈ નથી, આ કંઈક નવી જ રીત છે. અને અને કીધું સાંભળી લેવું જોઈએ. અને પીતમભટ્ટને અંદર જઈને કહ્યું, દેવી સાંભળો. ત્યારે 50 વર્ષથી કચેરીમાં બેસું છું, આવો કોઈ કવિત્વનો જાણકાર ગઢવીને જોયો નહીં દેવી. આના મોઢે જે સરસ્વતી વર્તે, સાક્ષાત સરસ્વતી આના મોઢામાં વસેલી છે. આવો કવિ હોય? વર્ષો વીતી ગયા કચેરીમાં બેસતા બેસતા. આવો કોઈ પંડિત નથી જોયો, આવો કોઈ કાવ્ય રસિજ્ઞ નથી જોયો. દેવી પ્રશ્ન એ હતો કે જેની પાસે આવી કવિત્વ શક્તિ છે, એક જગતના રાજાને રીઝાવે છે, એક વિભાજન જેવા રાજાને રીઝાવે છે. અને દેવી સાચું કહું, જો ડાકોરના ઠાકોરને રીઝાવે તો ઠાકોર એના સામે આવે, એવી આનામાં કવિત્વ શક્તિ છે. પણ શું કરું, લાચાર છું. એટલા માટે કીધું કે આવી સરસ્વતીને બગાડાય નહીં. એટલા માટે દેવી મેં કહ્યું. તરત ઈસુદાન ગઢવી બહાર નીકળ્યા અને પગે લાગીને દંડવટ કરીને કહ્યું, પ્રભુ મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો, મારે જે દંડ આપવો તો આપો. ત્યારે પીતાંબર ભટ્ટ શું કોઈ દંડ ના અપાય, બેસી જા, મારે સમય, હજી સમય છે, ભાગવત ભણાવી દઉં અને એ તું ભગવાનની પાસે રજૂ કર. ઈસુદાન ગઢવી બેસી ગયો. હવે તો રાજા રાહ જોઈ બેઠો કે ગયો ક્યાં પેલો. ત્યારે પીતાંબર ભટ્ટને કહ્યું કે પેલા ઈસુદાન ગયા ક્યાં ગુરુજી? તો કે એ હવે બરાબર છે અત્યારે. તો કે એને રાજકવિ બનાવવા જાવ. તો કે રાજકવિ નહીં બને, ઠાકોરના દરબારનો કવિ બનશે. હવે તમારો રાજકવિ એનું સેવાય છે. 3 મહિના સુધી શ્રીમદ ભાગવતનું ભાન ભણાયો. અને ઈસુદાન ગઢવીએ એ ભાગવત રહસ્ય લખ્યું. અને લખીને જ્યારે એમ કહેવાય છે કે હાથમાં પુસ્તક દુપટ્ટામાં બાંધી અને જાતે નક્કી કર્યું કે મારે જવું છે ડાકોરના ઠાકોર સુધી, દ્વારકા સુધી પહોંચવું છે, ગમે તે થાય પણ ભગવાન સુધી આ પુસ્તક પહોંચાડ્યું છે. અને પગલે પગલે સ્તુતિ, ભગવાનની સ્તુતિ જે લખ્યું હતું કાવ્ય રસી, સ્તુતિ કરતાં કરતાં એમ કહેવાય કે દ્વારકા પહોંચ્યા છે. દ્વારકા પહોંચ્યા અને દ્વારકાનું જ્યારે એક પગથિયું ચડે ત્યારે ઠાકોરજી એક પગથિયું નીચે ઉતરે. આ એક અધર ચડે ને એક ઉપર નીચે ઉતરે. અને એમ કહેવાય કે વચ્ચોવચ બેનું મિલન થયું અને ભગવાન અને જે ઈસુદાન ભેટી પડ્યા. અને એમ કહેવાય છે કે ઈસો પરમેશ્વરો થઈ ગયો, ઈસો પરમેશ્વરો થઈ ગયો. તેમ એને કેવી કોઈ લગાડ. અહીંયા કને છેલ્લે વાત સરસ કર્યું. મહારાજે વાત કરી છે ને, બહુ મહત્વની કરી છે. છેલ્લે હેતુ સાધારણમાં એમ કહ્યું કે જેને તેનો વિયોગ થયો હોય પણ તેનો ત્યાગ થઈ જાય, તો કેટલાક સ્ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય. લીંબો ને આંબળો કદી ચોટતો હશે? લીમડો ને આંબળો કદી થોરીઓ ચોટી જાય, પીપળો ચોટી જાય, વડ ચોટી જાય, કોઈ દિવસ ન ચોટે. પણ સાધારણ માટે તેનો વિયોગ કરીને પ્રાણ ત્યાગ ન થાય. તે 2 પ્રકારના જીવ છે. કેવા? એક તો જેને કુટુંબમાં એવો સ્નેહ છે કે એનો જો ત્યાગ થઈ જાય, પત્ની મરી ગઈ હોય, દીકરો મરી ગયો હોય, તો એની પાછળ આ માણસ મરી જાય છે, કુરબાન કરી દે છે, મરી જાય. મેં જોયા છે, મારે સમજાવ્યા સમજે નહીં. એ ઊંઝાના સંભુદાન ના સમજા, પત્નીની પાછળ 2 મહિના મરી જાય. હું શું કરું હવે? હું ક્યાં જાઉં? બોલો, ઉંમર 60-70 વર્ષની. હવે હું શું કરું? એના વગર હું કેમ જીવું? પણ એક તો આગળ પાછળ જવાનું તો હતું જ ને ભાઈ. મેં કીધું ભાઈ આવું ન હોય. હું સિદ્ધપુર હતો, સમજાવવા ગયો, આવું ન હોય, ધીરજ રાખવી પડે. હવે મારું કોણ છે? અહીંયા ભણનો દીકરો 2 મહિના મરી ગયો, મારું કોણ છે કરીને તો આવા થાય જ છે, વિયોગ થાય છે. એટલે એકને તો એવો વિયોગ થાય છે પોતાના કુટુંબીજનને કે ના હોય તો એ મરે તો એની પાછળ પોતે મરે. અને એક તો એવો છે જવા જાય તો
ચિંતા નહીં બહુ. જવા દો. રાજસ્થાનમાં નહીં, એક ભાઈનો છોકરો મરી ગયો તો પછી બેસણું કર્યું. બેસણમાં ખીચડી જમવાની હોય, થાળી ભરીને બેસો. બોલે કે પણ તમને કઈ તમને કઈ ખ્યાલ નથી પડતી, આ છોકરો મરી ગયો ને આ તે તો મરી ગયો પાછો ના આવે ને, કે આપણે ભૂખ્યા શું કરા રહેવું પડે, આપણે ભૂખ્યું જરૂર રહેવાય. એને સાધારણ પ્રેમ કહેવાય. એને કઈ પ્રેમની સાથે કઈ લેવા દેવાની. બે આંસુ સારી લેતો હશે, ગયો હશે ત્યારે, પણ એનો ખરખરો નથી એની પાછળ. પેલાને ખરખરો છે. પ્રશ્ન ત્યાં છે કે આ બેને જો ભગવાનમાં પ્રીતિ થાય તો શું પરિણામ આવે, એ વાત છે. ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય. જેમ કોની વાત કરી હવે, માટે તેનો વિયોગ કરીને પ્રાણ ત્યાગ ન થાય. અને એ બે પ્રકારના જીવ છે, તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે, તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય. અને ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય. ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય, એ પેલો. અને જેને સંસારમાં સાધારણ હેત છે અને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય, એને કંઈ લેવા દે. અને વિયોગ થાય તો એ શું ને ન થાય. સચ્ચિદાનંદ સ્વામી જેવું ક્યાં થાય. મહારાજનો વિયોગ થાય તો 15 દિવસ જમવાનું બંધ થાય. કેમ? અસાધારણ પ્રીતિ ભગવાનને વિશે. સંસારમાં સાધારણ હેત છે અને ભગવાન મળે તો પણ ભગવાનમાં સાધારણ હેત થાય છે. અને તે બે પ્રકારના જે મનુષ્ય, તેને વિશે કરીને એવો ભેદ છે. તે કેમ બે પ્રકારના જીવ અનાદિના છે? ભાઈ આ ભેદ અનાદિનો છે કે નવો થયો? ભાઈ કેવો અનાદિનો છે કે કર્મે કરીને થયો? બોલો મિલનભાઈ. આમાં કર્મે કરીને થયો, બરાબર. એ મનુષ્ય તેની વિશે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે. શ્રીજી મહારાજ બોલ્યા એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે? બોલો. કર્મે કરીને થાય છે. એમાં કેવી રીતે કર્મે કરીને થાય? કર્મે કરીને કેવી રીતે થાય? વૃત્તિ તો ચોટે, એનું કર્મ શું? વૃત્તિ તો ચોટી, એ તો અનાદિક પહેલેથી કહી દીધું. ચીકાસ વાળો છે એમાં ચોટે, એ ચીકાસ પડ્યો તો પગે ચોટે ને હાથે ચોટે. પણ કર્મ શું આવ્યું એમાં? કર્મનો ભેદ શું? એક ભેદ એ છે, ઈશુદાન ગઢવી હોય, કર્મ એ છે, એને કોઈ એવો મળી જાય, એવો કર્મવાળો મળી જાય, ભગવાનનો ભક્ત મળી જાય. અને ભગવાનનો ભક્ત કર્મ બીજું નહીં, એને સારો માર્ગે જોડી દે એ કર્મ. કયું? ઈશુદાન ગઢવીને પ્રીતમ ભટ્ટ ન મળ્યા હોય તો આ જ્ઞાન ન થયું હોય. આ કર્મ એ કર્મે કરીને જ થાય. એ કર્મ છે. કયું કર્મ? પ્રીતમ ભટ્ટની સાથે રહ્યા અને એનો સમાગમ થયો તો જે પ્રીતમ ભટ્ટને ભગવાનની વિશે સ્નેહ હતો તે આને જોઈશે જોડી દીધો. આ કર્મ, બીજું કર્મ નહીં. જેમ કે તુલસીદાસજીને એના પત્ની ન મળ્યા હોય, એના પત્ની ભગવાનના ભક્ત હશે ત્યારે આવું જે અસ્થિમય મમ દેહ એવું બોલી ક્યારે શકે? જો જીવ પોતે આસક્ત હોય તો આવું બોલાય નહીં. આ દેહ ચામડાનો છે, મધ્ય ને માંસનો છે, એટલે કે માંસ મજાનો છે, આ બોલાય કઈ રીતે? પણ એને એવું કર્મ કહ્યું, વાણી દ્વારા એને એવા શબ્દ કયા તો એનું કર્મ સુધાર્યું. એટલે કે કર્મ સિવાય અનાદિનું તો હોય નહીં. હોય ખરે, માપે હોય. અનાદિનું હોય એવું ન હોય નહીં. ઘણા વિદ્યાર્થીઓ તમે જુઓ છો કે કુદરતી હોશિયાર હોય અને કદાચ મિનતે કરીને થયા હોય, એટલો ફેર પડે. બાકી બહુધા તો કર્મે કરીને પડે છે. હવે એના કેવી રીતે? તો કે એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે? તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિ વેગ 3 પ્રકારે થાય છે. જોયું તમે? 3 પ્રકારે. એને જેને સાંભળ્યા અને ચટકી ચડી ગઈ. કોને? ઈશુદાનને ચટકી ચડી ગઈ. વેગ 3 પ્રકારે થાય છે. તીવ્ર વેગ થઈ ગયો, મારી જ નાખું, ઉડાડી નાખું, જીવતો ન રહ્યા દો પ્રીતમ ભટ્ટને. મારું અપમાન, અને આટલી સભા વચ્ચે મારું અપમાન. તીવ્ર વેગ થઈ ગયો. વેદ છે તેમાં એ કહે છે ત્યારે જીવની વૃત્તિ વેગે 3 પ્રકારે થાય. એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ.
મંદ વેગવાળાને બહુ ફેર ના પડે. ખ્યાલ આવે તો મંદ વેગવાળાને શું ફેર પડે? એટલો ફેર ના પડે. મધ્યમ વેગવાળાને ફેર ના પડે, પણ જે તીવ્ર વેગવાળા ચટકી લાગી જાય. આમ જ કરું, એક ફરા થઈ ગઈ ભૂલ ના થાય, થાય ફેરીવાળા ભૂલ થાય તો માથું ઉડી જાય. આને કહેવાય તીવ્ર વેગ. આ ઈસુદાન ગઢવીમાં તીવ્ર વેગ આવ્યો, અને જે તુલસીદાસમાં તીવ્ર વેગ આવ્યો, તો એ વેગે કરીને પરિવર્તન થઈ ગયું. જેમ જગતમાં ઓતપોત થઈને રહ્યા હતા, એમ ભગવાનની વિશે ઓતપોત થઈને રહ્યા. હવે 3 વેગની કાલે વાત કરશે. અને ત્રીજો તીવ્ર વેગ, તેમાં જે વેગે કરીને મૂર્તિ પદાર્થમાં ચોટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે. તે કર્મે કરીને સ્નેહમાં પણ 3 પ્રકારના ભેદ છે. આવતીકાલે શ્રીપતિ શ્રીધર.